જો પરિવારના બધા સભ્યો સવારે એક એક ચમચી આ કાચું કાટલું ગરમ દૂધ સાથે લેશે તો શિયાળામાં આખા દિવસનું પોષણ આ કાચું કાટલું પૂરું પાડશે. વિડીયોમાં એટલી સરળ રીત અને પરફેક્ટ માપ સાથે કાચું કાટલું બતાવ્યું છે કે હવે બધાના ઘરે પરફેક્ટ ને દાંતમાં ના ચોટે તેવું કાચું કાટલું બનશે. વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે 200 ગ્રામ જેટલો બાવળનો ગુંદ લીધો છે. આ બાવળનો ગુંદ આવી રીતે મોટા ટુકડામાં અને ટ્રાન્સપરન્ટ જેવા કલરમાં હોય છે તે લેવાનો છે. તેને 2 બેચમાં ક્રશ કરી લઈએ. જો બધો ગુંદ એક સાથે એડ કરીએ ને તો તે હાર્ડ હોય છે તો મિક્સરની બ્લેડ તૂટી જાય. ગુંદને આપણે એક મોટા વાસણમાં લઈએ. તમે જુઓ એકદમ સરસ ક્રશ થઈ ગયો છે, નથી બહુ મોટો અને નથી એકદમ પાવડર, લોટ જેવો નથી. અત્યારે રવા જેવું ટેક્સચર છે, એકદમ ઝીણા પાર્ટિકલ્સ છે. આ પ્રોપર છે, કેમ કે બહુ વધારે પાવડર ફોર્મ એટલે કે બહુ લોટ જેવું થશે ને તો ખાતી વખતે તે દાંતમાં ચોટશે. બીજો બેચ પણ ક્રશ કરીએ. તે જ જારમાં આપણે 100 ગ્રામ જેટલી બદામ લઈએ છીએ, 50 ગ્રામ જેટલા કાજુ લઈએ છીએ અને 50 ગ્રામ અખરોટ લઈએ છીએ. આ બધું આપણે પલ્સ મોડ પર ઓન ઓફ કરતા ક્રશ કરીએ જેથી ડ્રાયફ્રૂટનું તેલ ના નીકળી જાય. ડ્રાયફ્રૂટને પણ એડ કરીએ. તમે જુઓ અત્યારે મેં એકદમ પાવડર નથી કર્યું, ડ્રાયફ્રૂટ થોડું અધકચરું રાખ્યું છે. આવું ટેક્સચર હશે ને તો ખાતી વખતે તમને ભાવશે. આવી રીતે જે આખું નાળિયેરનો વાડકો આવે છે તે છીણી અને 100 ગ્રામ છીણ કર્યું છે. આપણને એમ થાય કે આપણે આવું છીણેલું ટોપલું જ કેમ વાપરવાનું, આ રેડીમેડ જે છીણ આવે છે તે કેમ નહીં વાપરવાનું. હું તમને બતાવું. જ્યારે તમે આવી રીતે વાડકો ટોપરાને છીણો છો પછી હાથમાં લઈ અને આમ થોડું દબાવો તો આ બધું તેલ છૂટ્યું. આમાં તેલનું પ્રમાણ ભરપૂર હોય છે તો ખાવા માટે આ ટોપરું બેસ્ટ છે. આપણે જ્યારે રેડીમેડ ટોપરાના છીણનો ઉપયોગ કરીએ છીએ તો તે લોકો તેલ કાઢી લે છે. તમે હાથમાં દબાવશો તો બિલકુલ તેલ નહીં આવે, કોરું છીણ છે. તો હંમેશા આપણે જ્યારે નાળિયેર વાપરીએ ત્યારે આ વાપરવાનો આગ્રહ રાખશું જેથી તેલ ભરપૂર પ્રમાણમાં મળશે. આખો ટોપરાનો વાડકો આવો આવે છે. ટોપરાનું છીણ ઉમેરીએ. હવે આપણે સુવા દાણા લઈએ છીએ. ઘણી બધી યંગ જનરેશનને ખબર નહીં હોય, જીરું જેવા જ દેખાય છે. સુવા દાણાને હેલ્થ બેનિફિટ પણ બહુ જ છે. ઘણીવાર એવું થાય કે લાખો રૂપિયાની દવા કરવાથી જે રિઝલ્ટ ન મળે ને તે આ નાની વસ્તુ ખાવાથી મળે છે. તે કફ અને વાયુ માટે બેસ્ટ છે. પેટની કોઈ પણ તકલીફ હોય, ઇનડાઇજેશન હોય, અપચો હોય, ગેસ હોય, બધા માટે આ બેસ્ટ છે. અને સૌથી સારું, ડિલિવરી પછી તમે માતાને આપશો ને તો તેને દૂધ વધારે આવશે, તેના હાડકાં મજબૂત થશે અને નબળાઈ દૂર થશે. બધી જ રીતે ખૂબ ઉપયોગી છે. અને બીજો બેસ્ટ બેનિફિટ એ છે કે આને તમે રાત્રે પાણીમાં પલાળો અને સવારે પાણી પીશો ને તો તે પથરી પણ દૂર કરે છે. તો બહુ જ હેલ્થ બેનિફિટ છે. તો આપણે સુવા શિયાળામાં ખાવા જરૂરી છે. એક નોનસ્ટિક પેનમાં 2 ચમચી સુવા દાણાને શેકી લઈએ જેથી તેમાં કોઈ મોઇસ્ચર હોય તો તે નીકળી જશે અને તેની ફ્લેવર પણ બહુ સરસ લાગશે. આપણે આમ હાથેથી અડી શકીએ અને થોડા ગરમ લાગે તેટલા જ આપણે તેને શેકવાના છે. અત્યારે શેકાઈ ગયા છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. તેને આપણે મિક્સરની જારમાં લઈએ. થોડા ઠંડા થાય એટલે અધકચરા ક્રશ કરીએ. સુવા દાણાને પણ આપણે એડ કરીએ. ઘણા બધાને એવો પ્રોબ્લેમ હોય છે કે જ્યારે કાચું કાટલું બનાવીએ ને ત્યારે ખાતી વખતે દાંતમાં ચોટે છે. તો તે ના થાય તેની માટે આપણે આજે એક સિક્રેટ વસ્તુ ઉમેરીએ જે છે આ મોટી મિશ્રી, જે દેશી ખાંડ આવે તે છે. આ આવી રીતે જે ધાગામાં આવે છે તે મિશ્રીનો મેં ઉપયોગ કર્યો છે. જો આ ના મળતી હોય તો તમે જે નાની મિશ્રી આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો. પણ ખાંડ નહીં લેવાની, કેમ કે ખાંડ છે તે કફ અને શરદી કરે છે. આને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી દઈએ. 2 ટેબલસ્પૂન જેટલો મિશ્રીનો ભૂકો એડ કરીએ. આ કાટલું પાવડર છે જે રેડીમેડ આવે છે અને આને 32 પણ કહેવાય છે. અને આમાં 32 જાતની ઔષધિ હોય છે જે શરીર માટે ખૂબ ઉપયોગી છે. જો આ મળે તો તમે તેનો ઉપયોગ કરજો તો તેને હેલ્થ બેનિફિટ ખૂબ વધારે છે. ઇનકેસ રો છો ત્યાં કાટલું પાવડર નથી તો સૂંઠ અને ગંઠોડો ઉમેરવાના. સૂંઠ 2 ચમચી ઉમેરવાની અને 1 ચમચી ગંઠોડા ઉમેરવાના. અત્યારે આપણે 1/4 કપ એટલે કે મોટી 4 ચમચી જેટલો કાટલા પાવડર એડ કરીએ છીએ. હવે આપણે 200 ગ્રામ ગુંદ સામે 200 ગ્રામ ઘી લઈએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. ઘી આપણે જસ્ટ મેલ્ટ જ કરવાનું છે, વધારે પડતું ધુમાડા કાઢતું ગરમ નથી કરવાનું. અત્યારે મારો ગોળ છે તે દેશી એટલે કે એકદમ ઢીલો નથી, તો મારે થોડો ગરમ કરવો પડશે. જો તમારો એકદમ દેશી ઓર્ગેનિક ગોળ હોય તો તે ઢીલો જ હોય છે, તો તમે ડ્રાય પાવડરમાં મિક્સ કરી
ગોળ મિક્સ કરીને ઉપરથી ઘી નાખશો તો પણ ચાલશે, પણ અત્યારે મારે થોડો ઓગાળવો પડે એવું છે, તો અત્યારે હું ઘીની અંદર એડ કરી દઉં છું. અત્યારે મેં 150 ગ્રામ જેટલો ગોળ લીધો છે. મોટો મોટો ગોળ છે થોડો, તે ઓગળી જાય એટલું જ ગરમ કરીએ છીએ. કોઈ પણ પાક બનાવો ને તેનાથી આ બહુ જલ્દી બની જશે અને મહિના 1.5 મહિના સુધી તમે ખાઈ શકો છો આને. એકવાર બનાવીને રાખો અને આખો મહિનો તમે ખાઈ શકો છો. અને આને કેવી રીતે ખાવાનો તે પણ હું તમને લાસ્ટમાં કહું છું. હવે મોટા ગાંગડા બધા થોડા મેલ્ટ થઈ જ ગયા છે. બસ આનાથી વધારે આપણે મેલ્ટ નથી કરવાના. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ. ઘી અને ગોળને આપણે એડ કરીએ. અત્યારે થોડું ગરમ હોય તો આપણે પહેલા આવી રીતે ચમચાથી મિક્સ કરીએ. એટલી મસ્ત સુગંધ આવી ને જ્યારે ગરમ ઘી કાટલા પાવડર પર પડ્યું ને, બહુ જ સરસ સુગંધ આવી. હવે સરસ બધું હાથેથી મિક્સ કરીએ. સરસ બધું મિક્સ થઈ ગયું અને એક લસલસતું મિશ્રણ બન્યું છે. એકદમ કોરું ના હોવું જોઈએ ફ્રેન્ડ્સ, નહીં તો આપણે જે ઘી નાખ્યું ને થોડું ગરમ, એમાં જ આ ગુંદ પલળશે. તો હંમેશા ઘી થોડું પરફેક્ટ રાખવાનું. બહુ ઓછું ઘી હોય ને તો ગુંદ પલળશે નહીં અને દાંતમાં કાચો કાચો લાગશે. ગોળ ને બધું સરસ મિક્સ કરી દેવાનું. આને તમે બે રીતે રાખી શકો. આને આપણે ડબ્બામાં ભરીને રાખી શકીએ, અથવા તો તમારે લાડુ વળવા હોય ને તો આવી રીતે નાના નાના એક એક ચમચીના માપે લાડુ વાળી દેવાના. તો આવી રીતે લાડુ બનાવીને પણ તમે રાખી શકો છો. અત્યારે તમને ઘી મારા હાથમાં દેખાય છે, પણ એક દિવસ પછી આપણે આને ખાવાનો છે, એક દિવસ રહેવા દેવાનું, તો બધું ઘી ગુંદ એબ્ઝોર્બ કરી લેશે. અત્યારે આ પરફેક્ટ છે. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ કાચું કાટલું બન્યું છે. ફ્રેન્ડ્સ, આના પીસ ન પડે. આને તમારે જેમ પેંદ ખાઈ ને આપણે શિયાળામાં બનાવીને ગુંદની, તે રીતે જ રાખવાનું હોય છે. હવે હાથેથી થોડું થોડું દબાવી દઈએ. હવે આપણે આની ઉપર બદામની ફ્લેક્સથી ગાર્નિશ કરીએ. હવે આપણે દરરોજ સવારે નળના કોઠે એટલે કે ઉઠીને બ્રશ કરીને આવી રીતે 1 ચમચી જેવું તમારે લેવાનું. એક રૂટીનની ચમચી હોય તેટલું લઈ આ ખાઈ ઉપર હુંફાળું ગરમ 1 કપ જેટલું દૂધ પીવાનું. તો આખા દિવસની તાકાત તમને મળી જશે.